સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પાર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેતીથી લઈને પંચાયત અને પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે પોતાની મહેનતથી આગવી ઓળખ મેળવી છે. સુરતને વૈશ્વિક ડાયમંડ, ટેક્સટાઇલ અને કન્સ્ટ્રક્શન હબ બનાવવામાં પાટીદાર સાહસિકોનો સિફાળો. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે તેણે હંમેશા પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીની કરકસર અને વિવેકપૂર્ણ સંસાધનોના ઉપયોગની અપીલને જીવનશૈલી બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. મોબાઈલના યુગમાં દાદા દાદીઓએ પોતાના પૌત્ર પૌત્રીઓને મેદાન અને મંદિર તરફ વાળવા અને દીકરીઓની સુરક્ષા કાજે સમાજને આગળ આવવા નાયબ મુખ્યમંત્રીશ્રીની અપીલ. જ્ઞાનશક્તિ અને સમાજશક્તિ સાથે જોડાવાથી સમાજના ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન. સંકુલના પ્રવેશદ્વારે 51 ફૂટ ઊંચા સ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ. સુરતના વાલક પાટિયા ખાતે સાકારિત જમનાબા વિદ્યાર્થી ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ અભ્યાસ, એઆઈ રિસર્ચ લેબ, લાઇબ્રેરીની અદ્યતન સુવિધાઓ. ડાયમંડ સિટી, સિલ્ક સિટી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવો સુવર્ણ ઇતિહાસ આલેખતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સુરતના વાલક પાટિયા, મણિબેન ચોક ખાતે નિર્માણ પામેલા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ અભ્યાસ, એઆઈ રિસર્ચ લેબ, અદ્યતન લાઇબ્રેરીની અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ બાબરિયા એકલેરા તથા અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે રિબિન કાપીને ભવનને વિધિવત લોકાર્પિત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પવિત્ર અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ય અને સમર્પણ લાખો ગણું ફળ આપે છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કાર્યો થકી ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું પરમ કાર્ય કર્યું છે. આ સંસ્થા પટેલ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તો વિકાસ કેટલી ગતિ, સ્પીડ અને વ્યાપ સ્કેલ સાથે સાકાર થઈ શકે છે. પાટીદાર સમાજના ત્યાગ અને દાંડી સરવાણીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમાજ હંમેશા અન્યોને આપવા માટે ટેવાયેલો છે. આર્થિક સંકડામણના દિવસોમાં પણ ઘર પરિવારની ચિંતા કર્યા વગર આંગણે આવેલા જરૂરિયાતમંદને અચૂક મદદ કરવાની પરંપરા આ સમાજે જાળવી રાખી છે. પથ્થરને પાટું મારીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ આજે માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઉદ્યોગ ધંધા, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સામાજિક સમરસતા અને એકતાનો SX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, સુરત. લોકાર્પણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સૌની વચ્ચે વર્ષોથી જે સામાજિક